આબુ છે કિશન કીધું છે કીધું તય આવો હેડો પેલા એટલે કે પેલા તય આવો તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9 અને વ્લોગ નો કર્યો છે હવે સ્ટાર્ટ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેશુને જતો રહ્યો ફતેપુર અને જતા રહ્યો ચલો અને અરે આવી ગયો લેડો શું નામ નોમ તો નિયા છે પણ કોમેન્ટમાં એવું આવે છે કોમેન્ટમાં એવું આવે છે કે નિયા નોમ સારું નહીં બીજું કોક રાખો એવું કોમેન્ટ આવે છે નિયા નહીં ગમતું નિયા નામ નહીં ગમતું બેટા અન્ન માર છોરીનું નિયા અન્ન મારો નિયા શેમ રહું છે અને સૃષ્ટિ છે થઈ સૃષ્ટિ સૃષ્ટિ થઈ સૃષ્ટિ જઈ ને ચલો હું કરું છું વહેલા ગુડ મોર્નિંગ તો ગાઈસ વેકન તો સવારમાં ખીચડી વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે નહીં ભાઈ વહેલા ભૂખ તો મને લાગી છે કારણ કે રાતે લગનમાં ખાધું લગનમાં આમ તો સારું હતું પાછું ખાવાનું પણ હું તો લગનમાં જતો રહ્યો એટલે પછી તો ચલો ગાઈસ વેકન તો ખીચડી વઘારી દીધી છે ખીચડી વઘારી એટલે વઘારવાની બાકી છે તો ખાલી મેં ખીચડી એકલી જ નાખવાની છે તો ચલો આપણે જઈએ શોકણ છે હજુ પેલા ડબ્બામાં શિયા ડબ્બા પેલા ડબ્બામાં પડ્યો હજુ આટલો છે થેલીમાં છે ઓ કોક થેલીમાં હતા એમાં એ લગીર આટલો એક જ તંજાર મેં વાટ્યો તો એમ છે એ ફાઇનલી ગાઈસ વેકન તો રોટલા બનાવે છે અને શાક બનાવવાનું છે મમ્મી શાક બનાવે છે ને રોટલા શોથી પાણી બરાબર ચોથી બની ગયું છે રોટલા થઈ ગયા શાક થઈ ગયા અને આ ક્ષમતા દાળ ઢોકળી છે મેં બનાવી તાર હા અલગ લાગે છે એટલે જ કહું તો મારે દાળ ઢોકળી ખાવી પડે ડુંગળી એ ખાવી છે ને દાળ ઢોકળી એ ખાવી અલગ લાગે છે અડધન નહીં હજી વઘારવાની બાકી છે એટલે આમ ડાયરેક્ટ વઘારીને લઈ જ લેવાની એવી બનાવી છે ને અરે ડાયરેક્ટ લઈ જ લેવાની એમ તો કહેતા તો માસીને આવ્યા છે માસીને માહો 2 જણા પણ હજી ખાવાનું બને છે કોઈ દાળ ઢોકળી બની જશે શું થયું એટલે કે મને તો અલગ લાગી ને એટલે ખબર પડી કે આ દાળ ઢોકળી અલગ બનાવશે હા ખદવા લેવાની પાછી ઢોકળો સળ્યો નહીં મને નાખ્યો છે ને એ ઢોકળો સળ્યો નહીં તાર મૂકી તૈયાર થઈ ગયો તમે ડાયરેક્ટ લઈ જ લેવાનો તો કઈ મેસવાને તો પાછો આવશે કારણ કે માસીને આવે છે અને પૂરી ફઈ નહીં અળખું ફઈને આવે છે બાન બધું આવે એટલે હવે પાછો આવશે ચલો હોય તો દાળ ઢોકળી બની દી રોટલો બળી ના જાય તો ચલો તો ફાઇનલી ગાઈસ મમ્મી તો ખાવાનું કાઢે છે ને મમ્મી માસીઓને ખાવાનું તો મમ્મી ખાવાનું કાઢે છે અને માસીને તો બધા બહાર બેઠો છે હવે આવશે નહીં મમ્મી ખાવાનું કાઢી દીધું અને મેસવાને આવશે કાલે જો અત્યારે તો આવે છે તાર શું કરવા જો હજી તો અળખું પઈને આવશે આબા દે નહીં કોઈ આવ્યું નહીં એટલે આમાં આવશે બધા ને મમ્મી ચલો મમ્મીએ ખાવાનું કાઢી દીધું છે મકાઈના ગવાના રોટલા બનાવ્યા છે ડુંગળી બટાકાનું શાક અને દાળ ઢોકળી બનાવી છે નહીં મમ્મી તો ચલો મમ્મીએ તો ખાવાનું કાઢી દીધું છે હવે માસીન માહો પપ્પા 3 જણો ખાવા માટે આવશે ને મમ્મી પાણી હાલતા આમ હેડ કમું હાલતા એટલે તું અન લઈ લે હું હાલતા હેડ તો ચલો હું હાલતા હું પાણી ડુંગળી પોડી નહીં ન્યા કરતું સૃષ્ટિને કોનમાં દુખાય ને સૃષ્ટિ દુખાય સિયા કોનમાં દુખાય હા પેલા એરા કોનમાં લગી રે પોડી જ નહીં ન્યા કરતું
તો ડુંગળી કાચી લીધી છે કુની હોય એવી બીજી રહેતા બીજી એ તો કશી નહીં નીકળે એનું તો વધારે બીમાર થઈ જાય સૃષ્ટિ હા સૃષ્ટિ સૃષ્ટિ બીમાર થઈ જઈશ સૃષ્ટિને કોનમાં દુખાય મને દુખાય તને કશું થાય છે હા કોઈ થાય છે બોલજે એ આમ જોજે મારો અમુ તો ચલો માસીને તો ઘેર જશે માહુ તો હેડે માસીને તો હજી પાછળ એ આમ હેડ હેડ ઓમ કશે તો ફાઇનલી ગાઈસ મમ્મી તો મફળીઓ કાઢે છે માસી નાલવા માટે નહીં મમ્મી ભરવાની થેલી હા થોડી નાખી દે ભય પડી રે એ બધું ઉપર મેળ દે નહીં તો માસી માટે મફળીઓ બધી દીધી મમ્મીએ એ બધું ઉપર મેળ દે મને હવે શેન વાગી દે શેન વાળી છે ને કે નહીં શેન સ રાગ વાગ ના તૂટી જાય વાગ દે કમ્પ્લીટ તો ચલો માસીને તો ઘેર જઈશે એક મફળી પડી જાય મમ્મી તો હેડી માસીઓ મૂકવા માટે ચલો માસીને તો ઘેર હેડ્યો મમ્મી મૂકવા માટે જાય છે અને સૃષ્ટિ તો ફાઇનલી ગાય મમ્મી આવી છે ગાય ધોવા માટે આપણે જે છે થાળી કરવા માટે સંગીતા ભાભીની થાળીઓ કરવાની છે તો થાળીઓ બાકી છે અંગારા લાવેડો કેટલા તો બહુ થઈ ગયા ઓહો એક જ અંગારો કરવાનો છે એક સાલ છે તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ થાળી કરવા માટે તો શેધાજી અને નરેશ 2 જણા જતા રહ્યા છે પાછળ મંદિર છે ત્યાં તો અહીંયા એક થાળી કરવાની છે નરેશ જય માતાજી ઘણા દિવસ પછી તે આમાં દેખાડો લીધો છે અને આ તો ભાઈબંધ ઘેર આવ્યો તો કીધું ભેગા અમે કાલ જતા રહીએ કન ખબર કોઈને ખબર નહીં જમાનું બદલાઈ જાય એ વાત સાચી છે આ તો સમયની વાત છે પછી યાર નકર હું મરી ગયા તો પછી થોડા ભેગા થવાના છે તો ચલો શેધાજી બેસી ગયા છે થાળી કરવા માટે લાવશો મેલું આ ઈટ લઈ લેજી ઈટ લઈ લે ચિકન શીફળ ફોડવાનું ઈટ ઉપર થોડું પૂછશે પથ્થરો રહી તારું હોય મેલ દઉં એ હોય કર હોય શ્રીફળ ફોડવાનું રાકેશભાઈ આ શું માતાજી ઘોગ મહારાજ મહારાજ બરોબર તો ચલો શેદાજી થાળી કરે મટી ગયું કોનમાં હા દડો કરે તો કઈ સૃષ્ટિ બીમાર થઈ હતી ને એટલે સૃષ્ટિને તો કમ્પ્લીટ થઈ ગયું છે આવું એ આ તો ઊંઘી જ જો રમાડવા વાળું કોઈ નહીં ઊંઘી જો રોટલા કરે બાકી થઈ મહેમાને આવશે 3 જણો મહેમાન આવશે તે રોટલા કરવાના બાકી થઈ લોટ બાજુ બાકી ટ્યુબ કોલગેટ સારું તો ચલો રોટલા કરવાના બાકી છે જી અને લોટ બાંધવાનો બાકી છે પપ્પાને વખત શું કર્યું છે શું કરો પપ્પા શેમ તો મમ્મી તો એકણ ખૂંટીઓ મારે છે અંદર સાપરામાં શું કરે મમ્મી જેણીનો કે મોટીનો મોટી ગાય તો ના રે પેલી જેની હા નકર પેલી તો વિવાણી છે તો પેને એ તો ઈકણ જ રહે આર્ય ગાય હોય
નકર જેની ગાય તો આ કોહ ના રાખે. ના રે જેની ગાય તો રાખે. ખબર છે હવારે મોટી ગાય ના રાખે. મોટી ગાય ના રાખે, હવારે કાઢી નાખી હતી ખબર છે કે હા, મોટી તો રાખે જ નહીં. તો ચલો મમ્મી તો ખૂંટી મારે છે, ઊંઘી ગયો આ તો ઊંઘી ગયા છે, ઊંઘી ગયા. તો ચલો દૂધ ભરાવવા પૈસા આપજે, હજી હું જઉં દૂધ ભરાવવામાં. તો કઈ ચલો આપણે જે દૂધ ભરાવવા માટે મોડું થાય છે એટલા માટે કોણ મૂકી દીધું છે મમ્મીએ તો બધાને. અને શેઠાજી તો નરેશને 2 જણા જ્યાં થાળીઓ કરવા માટે. તો ચલો હવે દૂધ ભરાવવા આપણે જઈએ, કારણ કે મોડું થઈ ગયું છે. મહેમાન તો આવી ગયો છે. બા તો કેટલા દિવસ ફરી આવ્યા બા? હા, કેટલા દાડા ફરી આવ્યા? 4 દાન. અને અળખુભાઈ નીકળ જાણ આવ્યો હતો? 2 દાડા 2 દાડા ઈ ને 2 દાડા હસનપુર. અસનપુર તો ઓછી તો એ દાડા રહી. હા, અને દીકરી તો કિશન નહીં આવી ગઈ. તને હસનપુર શેખપુર 2 દાડા રે. 2 દાડા હતા. ચોથો દાડા ઘેર આવ્યો છો પણ વધારે હું બાજી. તને મૂકી 4 દાડા રહીને આવ્યો. ચોથો દાડા ઘેર આવ્યો છે. 2 દાડા માં ઘેર થયા. મારે જવું પડશે કે મારે આબુ છે. કિશને કીધું છે ને કે તય આવો હેડો પેલા, એટલે કે પેલા તય આવો. રૂવેડા કિશન ની વાટ જોઈ છે થોડો. કિશન ની રૂવેડા વાટ જોઈ હેડો. હા, લેડો કિશન ની રૂવેડા હેડો. ખાધું મમ્મી? બાકી છે આના શાક રહી સર. શાક સરસ હજી તાન મૂકી તો બધાએ ખાઈ લીધું. મારા મનમાં હું મોડો આવ્યો એટલે ખાઈ લીધું, પણ હું ખોણનો કોથળો લેવા એટલે હું આ સજ્જાને પેન્ટ ફિટ કરાવી લેવા જોતી એટલે. તો ચલો પેન્ટ તો શેઠાજી કમ્પ્લીટ થઈ ગયું છે. શેઠાજી પેન્ટ કમ્પ્લીટ થઈ ગયું. તો જોઈ લે, પણ ખાલી એક વસ્તુ ભૂલીને આવ્યો, પણ હું પાછો જઉં એટલે લેતા આવું. પોકળી જોઈ લે પેન્ટ. કેમ રે? શું ગલતી કરી? અડધું ફિટ કરી આખું કરી અડધું આખું જ કરવું પડે. ના, અમુક ઘડી ના થાય. ઘડી થોડું થતું હોય. એથી તો કમ્પ્લીટ કરી લીધું. કેટલો ફિટ કરી? શેટલું ઉજી લીધું છે? 10 પેલું શું કહેવાય 10 ઇંચ ઉજી લીધું છે. શેઠ આટલા ઉજી હ આટલો સુધી તો. તો એટલું તો થઈ ગયું, ઘણું થઈ ગયું, પણ આટલું જ બાકી રહે. પહેરી જોઈ કેવું લાગે? પહેરી જોઈ એટલે ખબર પડે તને. એના ઉપર હે ને આવે? હા, એના ઉપર નહીં આવે મને લાગે. જીન્સના ઉપર ફાળી ના નાખે ને નોકરીએ નહીં લેતા. ઓ આમ તો બરોબર થયું છે. હું આમ વધારે ફિટ ના કરાવાય નહીં મમ્મી? પછી વધારે ફિટ સારું લાગે ભાઈ? ના બરોબર લાગે છે. આમ તો કમ્પ્લીટ લાગે છે. સાચું કહું કરતા ઘી ગરમ કરતા હો કમ્પ્લીટ લાગે છે. તું તો સાહેબ જો. તો કઈ શેઠાજી જેવા લાગે છે. શેઠાજી એ તો ધોળો શર્ટ નહીં પહેર્યો કે શેઠાજી તો બહુ હેન્ડસમ લાગે. તો ચલો ગાઈ તો ખાવાનું મમ્મીએ તો કાઢી છે, અને ખાવા માટે બે જેમ શાક તો ખાવાનું મમ્મી કાઢે છે. હું શાક પેલા ઘરમાં છે. શાક તો પેલા ઘરમાં છે, હા, પણ આટલું લેતા સાબડી અને શાક. તો ચલો આવું ખાવા માટે જઈએ. નહીં શેઠાજી ભૂખ લાગી છે કે નહીં લાગી? લેડો તને ખાવા. સાબડીએ લેતા હોય તો મમ્મી. તો ચલો આમ જઈએ ખાવા માટે. તો કઈ શેઠાજી ખાવા માટે બેસી ગયા છે, પણ શેઠાજીને ખાવા હાલવા વાળું કોઈ નહીં. વાત કોઈ નહીં. શેઠાજી એમને માઇન્ડ બેસી ગયા મમ્મી. સૃષ્ટિ તો ઊંઘી હતી છે. સૃષ્ટિને કોલમાં હોશ થયું મમ્મી? તો ચલો મમ્મીને ખાવા માટે બેસે છે. મમ્મી, શેઠાજી, અળખુભાઈ, બા અને સંગીતા ભાભી. એટલો જણો બાકી છે. તમે તો ખાઈ લીધું બધે. ફુલેવર રીંગણ વાલોળ. આવ તો મમ્મીને તમે ખાવા માટે બેસે છે, અને આપણે તો ખાઈ લીધું. અને ઠંડી એ વધારે લાગે. પેલા બે હોગ ઠંડુ લાગશે. મમ્મી તાત નહીં ખાવાનું કે? તો ચલો હવે ખાઈ લઈ અને બધું